ફ્રેન્ડ્સ, આજે આપણે હાંડવો બનાવીશું અને એ પણ ઉપવાસમાં ખાઈ શકાય એવો ફરાળી હાંડવો. આ હાંડવો ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ એક હાંડવો તમે દૂધ સાથે ખાઈ લો તો તમને 3-4 કલાક સુધી ભૂખ નહીં લાગે. અને ઉપવાસમાં તમે એકનું એક ખાઈને કંટાળી ગયા હો તો આ હાંડવો તમને ચોક્કસ ખૂબ જ ગમશે. અને હાંડવા સાથે ખાવા માટેની ફરાળી ચટણી પણ બનાવીશું. તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જેમણે સબસ્ક્રાઇબ ન કરી હોય એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં ગેસ ઉપર મેં એક કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં 1/4 કપ જેટલા લઈશું સાબુદાણા અને સાથે જ હાફ કપ જેટલો લઈશું સામો. સામો જેને આપણે મોરૈયો કે ભગરના નામથી પણ ઓળખીએ છીએ. તો જેટલો સામો લીધો હોય એના કરતાં અડધા સાબુદાણા લેવાના. અને હવે આ બંનેને ધીમા તાપે શેકવાના છે. તો 3 થી 4 મિનિટ સુધી એ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકીશું. આપણે બંનેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે. તો 3-4 મિનિટમાં જ સરસ ભેજ ઉડી જશે અને એ ક્રિસ્પી થઈ જશે. હવે એને એક બીજા વાસણમાં લઈ લઈશું જેથી એ સરસ ઠંડા થઈ જાય, કારણ કે આપણે એને ગરમ ગરમ નથી પીસવાના. હવે ફરી એ જ કઢાઈમાં 1/4 કપ જેટલા લઈશું શિંગદાણા. શિંગદાણાને પણ કોરા જ શેકવાના છે. શિંગદાણાનો ઉપયોગ આપણે હાંડવામાં કરીશું અને થોડા શિંગદાણાનો ઉપયોગ ચટણીમાં પણ કરીશું. અને જો તમને શિંગદાણા વધારે પસંદ હોય તો આના કરતાં થોડા વધારે પણ લઈ શકો. થોડી જ વારમાં એના છોતરા ઉપર ક્રેક્સ દેખાશે અને ડાર્ક સ્પોટ દેખાય એટલે હવે ગેસ બંધ કરી દઈશું. અને હવે એને પણ ઠંડા થવા દઈશું. ઠંડા થયા પછી એના ફોતરા કાઢી નાખવાના છે. ત્યાં સુધીમાં આપણે ફરાળી ચટણી બનાવી લઈએ. જેના માટે મિક્સરના જારમાં લીધો છે 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો, સાથે 2 તીખા લીલા મરચાં અને 1 કપ જેટલી લીધી છે કોથમીર. તમે ઈચ્છો તો સાથે થોડો ફુદીનો પણ લઈ શકો. હાફ ટીસ્પૂન જેટલો લીધો છે જીરાનો પાવડર અને હાફ ટીસ્પૂન જેટલું લીધું છે ઉપવાસનું મીઠું. સાથે જ હાફ ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. થોડું લીંબુ નીચવી દઈશું. તો મેં અહીં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ લીધો છે. અને જે શિંગદાણા શેકીને રાખ્યા હતા એના ફોતરા કાઢી નાખ્યા છે. તો 1 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા લઈશું અને હવે એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું અને મિક્સરમાં એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. એટલે સરસ મજાની ફરાળી ચટણી બનીને તૈયાર છે. આ ચટણી તૈયાર થાય એટલે તરત જ એને ફ્રીજમાં મૂકી દેવાની, જેથી એ કાળી ન પડે. આ ચટણી ફ્રીજમાં રાખો તો 2 થી 3 દિવસ અને ફ્રીઝરમાં 15 દિવસ સુધી ખરાબ નથી થતી. હવે એક બીજું થોડું મોટું મિક્સરનું જાર લઈ લીધું છે અને એમાં જે સાબુદાણા અને સામો શેકીને રાખ્યા છે એ લઈ લઈશું અને બંનેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. તો ગ્રાઇન્ડ કરતાં આ પ્રકારનો ફરાળી લોટ તૈયાર થશે અને મેઝરિંગ કપમાં લઈએ તો આ લોટ 1 કપ જેટલો થાય છે. એનું ટેક્સચર તમને બતાવું તો આ પ્રકારનું સાધારણ કરકરું, લગભગ રવા જેવું થાય છે. હવે ફરી એ જ મિક્સર જારમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું અને લઈશું 1 તીખું લીલું મરચું અને લઈશું 2 મોડા મરચાં. જો તમને તીખું વધારે પસંદ હોય અથવા તો તમારી પાસે મોડા મરચાં ન હોય તો વધારે તીખા મરચાં લઈ શકો. હવે જે શિંગદાણા શેકીને રાખ્યા હતા એ પણ બધા અંદર ઉમેરી દઈશું અને પહેલાં આ 3 વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. તો એ આ પ્રકારનું દરદરું ગ્રાઇન્ડ થશે. હવે એમાં 1/4 કપ લઈશું ખાટું દહીં. સાથે જ જે ફરાળી લોટ આપણે તૈયાર કર્યો છે એ પણ બધો ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન ઉમેરીશું મીઠું. હાફ ટીસ્પૂન લઈશું આખું જીરું અને પહેલાં હાફ કપ જેટલું પાણી ઉમેરીને બધું સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. હાંડવાના બેટરમાં ટોટલ કેટલા પાણીની જરૂર પડી એ હું તમને આગળ જણાવીશ. તો આ પ્રકારનું ઘટ્ટ બેટર તૈયાર થશે, જેને એક મિક્સિંગ બોલમાં લઈ લઈશું. મિક્સરમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીને જે બેટર ચોંટ્યું છે એ પણ સાથે લઈ લઈશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો બરાબર મિક્સ કરતાં આ પ્રકારની કન્સિસ્ટન્સી થશે. જે મને હજી ઘટ્ટ લાગે છે તો ફરીથી હું એમાં થોડું પાણી ઉમેરી રહી છું. તો થોડું થોડું કરીને પાણી ઉમેરતા અને બધું બરાબર રીતે મિક્સ કરતાં આ પ્રકારનું બેટર તૈયાર થયું છે. અને આટલું બેટર બનાવવા માટે મને ટોટલ 1 કપ પાણીની જરૂર પડી. હવે આ બેટરને 10 મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં હાંડવામાં ઉમેરવા માટેના શાકભાજીઓને છીણી લઈએ.
શાકભાજીમાં મેં અહીં એક કાચો બટાકો અને એક ગાજર લીધું છે. આ સિવાય તમે દૂધી, કાકડી અથવા તો ઉપવાસમાં જે કંઈ શાકભાજીઓ ખાતા હો એ લઈ શકો. તો બટાકો અને ગાજર બંનેને મેં છીણી લીધા છે. ત્યાં સુધીમાં બેટરને પણ રેસ્ટ મળી ગયો છે અને હવે એમાં છીણેલા બંને શાકભાજીઓ ઉમેરી દઈશું. સાથે જ અડધા કપ જેટલી સુધારેલી કોથમીર પણ ઉમેરીશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે હવે હાંડવો બનાવવાની તૈયારી કરીએ. પણ એ પહેલાં બેટરમાં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. એના બદલે તમે ઈનો ફ્રૂટ સોલ્ટ પણ ઉમેરી શકો. પણ ઈનો તમારે ઉમેરવો હોય તો 1 ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરવાનો. હવે બધું એક જ ડિરેક્શનમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે હાંડવો મૂકવા માટે મેં અહીં એક નાનકડું પેન લીધું છે. જો નાની સાઇઝનું પેન તમારી પાસે ન હોય તો તમે ઊંડી કઢાઈ પણ લઈ શકો. હવે એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ. ઉપવાસમાં જો તમે તલ ન ખાતા હો તો નહીં લો તો ચાલે. અને લીધા છે થોડા મીઠા લીમડાના પાન, જેને નાના નાના ટુકડામાં કટ કરીને લીધા છે. હવે તૈયાર કરેલા બેટરમાંથી 2 થી 3 કળછી જેટલું બેટર પેનમાં લઈ લઈશું. એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં, એ પ્રકારનું બેટર પાથરવાનું. તો તમારા પેનની સાઇઝ નક્કી કરશે કે તમારે કેટલું બેટર પાથરવાનું છે. હવે એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું. અથવા તો ત્યાં સુધી થવા દેવાનું જ્યાં સુધી એની ઉપરની સરફેસ ડ્રાય ન થઈ જાય. અને તમે જોઈ શકો છો એનો ઉપરનો ભાગ એકદમ સુકાઈ ગયો છે. તો હવે એને ચમચીની મદદથી સાચવીને પલટાવી દઈશું અને એની સાઈડ ચેન્જ કર્યા પછી હવે એના ઉપર ઢાંકણ નથી ઢાંકવાનું. જો હવે ઢાંકણ ઢાંકીશું તો ઉપરનો જે ક્રિસ્પી ભાગ છે એ નરમ થઈ જશે. દેખાય છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો. હવે એની સાઈડ ઉપરથી થોડું થોડું તેલ રેડી દઈશું જેથી નીચેનો ભાગ પણ ક્રિસ્પી થાય. જો કે તમે આ હાંડવો ઓછા તેલમાં પણ બનાવી શકો છો. બીજી તરફ પણ 2 થી 3 મિનિટ થાય અને નીચેથી પણ ક્રિસ્પી થાય એટલે હવે એને એક પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી એકદમ ક્રિસ્પી અને કુરકુરો અને અંદરથી એકદમ નરમ. એકવાર ચોક્કસ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ઉપવાસ વગર પણ તમને બનાવવાનું મન થઈ જશે. આટલા બેટરમાંથી આ સાઇઝના 3 અને બીજો એક નાનકડો હાંડવો તૈયાર થશે. જો આ રીતે તમે હાંડવો ક્યારે ન બનાવ્યો હોય તો એકવાર મારા કહેવાથી ચોક્કસ બનાવજો. તમને ચોક્કસ ખૂબ જ ગમશે. તો આવો ક્રિસ્પી ગરમ ગરમ હાંડવો અને સાથે ચટણી. ચટણી ન હોય તો એ ચા દૂધ સાથે ખાવાની પણ મજા આવે છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.